નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે અને આપણે સૌ જાણીએ છીએ કે આ સમયે શરીરને અંદરથી ઠંડક આપવી કેટલી જરૂરી બની જાય છે. તો ચાલો આજે આપણે એક એવા પારંપરિક અને અસરકારક નુસ્ખા વિશે વાત કરીએ જે અમદાવાદની આખરી ગરમીમાં પણ જબરદસ્ત રાહત આપે. અને હા, સૌથી સારી વાત એ છે કે આના માટે બજારના કોઈપણ કેમિકલવાળા પાવડર પર આધાર રાખવાની બિલકુલ જરૂર નથી. આપણે સંપૂર્ણપણે કુદરતી અને ઘરેલું રીતને સમજવાના છીએ. આપણા મનમાં ઘણીવાર એવો સવાલ ઊભો થતો હોય છે કે શું ખરેખર કેમિકલવાળા પાવડર પર આધાર રાખ્યા વિના આ ભયંકર ગરમીને માત આપવી શક્ય જ છે ખરી? જુઓ, જ્યારે ઉનાળાનો પારો એકદમ ઊંચે જાય અને ગરમી માથું ફાડી નાખે તેવી હોય ત્યારે શરીરમાં ભયંકર ગરમી અને એસિડિટીની ફરિયાદો બહુ જ સામાન્ય બની જાય છે. આવા સમયે પેકિંગવાળા આર્ટિફિશિયલ પીણાઓ કરતાં કોઈ એવો કુદરતી અને કાયમી ઉકેલ જોઈએ જે ખરા અર્થમાં તાજગી આપે. અને એટલે જ કહેવાય છે ને કે પેટમાં એકદમ એસી જેવી ઠંડક. જી હા, આ કોઈ અતિશયોક્તિ નથી. આપણી દાદી-નાનીના સમયનું આ સાચું અમૃત એટલે કે વરિયાળી અને સાકરના શરબતનું પ્રીમિક્સ. આ પ્રીમિક્સ અંદરથી જ શરીરને શાંત અને ઠંડુ કરવાની એક ખૂબ જ શાનદાર અને પ્રચલિત રીત છે. આ એવો ઉપાય છે જે પેઢીઓથી ચાલ્યો આવે છે અને સાચું કહું તો આજે પણ એટલો જ કારગર છે. તો ચાલો વિભાગ 1 તરફ આગળ વધીએ. પારંપરિક સામગ્રી એટલે કે ઘર કા સ્વાદની તાકાત. હવે આ જાદુઈ મિશ્રણ તૈયાર કરવા માટે આપણે કેટલીક ખાસ વસ્તુઓ જોઈશે, જેમ કે 1 કપ મોટી અને સાફ કરેલી વરિયાળી અને 1.5 કપ ખડી સાકર. અને હા, અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. રિફાઇન્ડ સફેદ ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. ખડી સાકર સ્વાસ્થ્ય માટે ઘણી વધારે ફાયદાકારક છે. આ ઉપરાંત એક શાનદાર સુગંધ માટે 15 થી 20 જેટલી એલચી, 1 નાની ચમચી કાળા મરી અને 2 મોટી ચમચી ખસખસ. બસ આ જ છે આપણી સિક્રેટ ફોર્મ્યુલા. આપણા આ પ્રાચીન નુસ્ખાઓમાં સામગ્રીઓ વચ્ચેનું જે બેલેન્સ હોય છે ને એ ખરેખર અદ્ભુત હોય છે. દાખલા તરીકે ખસખસ મગજને એકદમ શાંતિ આપે છે અને શરીરમાં જબરદસ્ત ઠંડક પેદા કરે છે. પણ હવે સવાલ એ થાય કે આમાં કાળા મરી કેમ? તો સામે કાળા મરી ઉમેરવાનું મુખ્ય કારણ એ છે કે આટલું ઠંડુ શરબત પીવાથી ગળું ખરાબ ન થઈ જાય. આને જ કહેવાય આયુર્વેદિક દૃષ્ટિએ એકદમ પરફેક્ટ બેલેન્સ, જ્યાં ઠંડકની સાથે સાથે ગળાની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ જાય છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. પ્રીમિક્સ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી અને જરૂરી કિચન હેક્સ. હવે આ પ્રીમિક્સ બનાવવાનું સૌથી પહેલું અને અગત્યનું સ્ટેપ એ છે કે વરિયાળી અને ખસખસને ધીમા તાપે માત્ર 1 મિનિટ માટે જ શેકવા. ધ્યાન રાખવાનું છે કે તેનો કલર નથી બદલવાનો, માત્ર તેનો ભેજ એટલે કે મોઇશ્ચર દૂર કરવાનું છે. બીજું સ્ટેપ, મિક્સરની બ્લેડ તૂટે નહીં એના માટે ખડી સાકરના મોટા ગાંગડાને પહેલાં દસ્તાથી સહેજ ખાંડી લેવા. ત્યારબાદ બધી જ સામગ્રીને મિક્સરમાં એકદમ બારીક પીસી લેવી. અને છેલ્લું પણ સૌથી અગત્યનું સ્ટેપ, આ પાવડરને એકદમ ઝીણી ચાળણીથી ચાળી લેવો. ચાળવું એટલે જરૂરી છે જેથી પીતી વખતે વરિયાળીના ફોતરા મોઢામાં ના આવે અને પીવામાં એકદમ સ્મૂધ અનુભવ મળે. અને એકવાર આ પાવડર તૈયાર થઈ જાય પછી તો કામ એકદમ સરળ. સર્વિંગ એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે. જ્યારે પણ શરબત પીવાની ઈચ્છા થાય, બસ 1 ગ્લાસમાં 2 ચમચી આ ઝીણો પાવડર નાખવાનો, થોડો બરફ ઉમેરવાનો અને ઉપરથી માટલાનું એકદમ ઠંડુ પાણી રેડીને હલાવી લેવાનું. વિચારો, મહેમાનો આવે ત્યારે પણ શરબત બનાવવા માટે રસોડામાં લાંબો સમય ઊભા રહેવાની કોઈ જ ઝંઝટ રહેતી નથી. હવે જોઈએ વિભાગ 3 સ્વાસ્થ્ય ફાયદા અને પ્રેક્ટિકલ ટિપ્સ. સામાન્ય રીતે મોટા લોકો માટલાના ઠંડા પાણી અને બરફ સાથે આ શરબત પીવાનું વધારે પસંદ કરતા હોય છે. પણ બાળકોનું શું? જે બાળકો કદાચ પાણી સાથે આ શરબત પીવામાં આનાકાની કરતા હોય તેમના માટે પણ એક શાનદાર વિકલ્પ છે. આ જ પ્રીમિક્સ પાવડરને ઠંડા દૂધમાં મિક્સ કરીને આપી શકાય છે. અને જોતજોતામાં તે એક પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને કૂલિંગ વરિયાળી મિલ્કશેક બની જશે. બાળકોને આ ખૂબ જ ભાવશે. હવે એક ખૂબ જ રસપ્રદ વાત. આપણી પારંપરિક ભારતીય આયુર્વેદિક પદ્ધતિઓ અને દાદી-નાનીના નુસ્ખાઓ મુજબ ખડી સાકર અને વરિયાળીનું આ મિશ્રણ માત્ર એસિડિટી કે ગરમી જ નથી બગાડતું, પણ જો નિયમિત રીતે આનું સેવન કરવામાં આવે તો આંખોની રોશનીમાં સુધારો થાય છે અને ઉનાળાના આકરા તાપને કારણે થતા માથાના ભયંકર દુખાવામાં પણ તે એકદમ રામબાણ ઇલાજ સાબિત થાય છે. છે ને કમાલના ફાયદા?
અને સૌથી મોટી રાહતની વાત એ છે કે આ પ્રીમિક્સની શેલ્ફ લાઈફ ખૂબ જ લાંબી હોય છે. એકવાર પાવડર બનાવી લીધું પછી તેને કાચની એરટાઇટ બરણીમાં આસાનીથી સ્ટોર કરી શકાય છે. રૂમ ટેમ્પરેચર પર તે 2 મહિના સુધી બિલકુલ સારો રહે છે અને જો તેને ફ્રીજમાં રાખવામાં આવે તો તે પૂરા 6 મહિના સુધી બગડતો નથી. એટલે કે એકવાર બનાવી લો અને આખી સિઝન માટે એકદમ નિશ્ચિંત થઈ જાઓ. તો અંતે આપણા સૌ માટે એક ખૂબ જ મહત્વનો સવાલ ઊભો થાય છે. શું આધુનિક સમયના આકરા ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે આ પ્રકારના સરળ અને પારંપરિક અમૃત તરફ પાછા ફરવું એ જ સૌથી મોટું સિક્રેટ હોઈ શકે છે? મારું તો એવું જ માનવું છે. જેમ જેમ તાપમાન વધી રહ્યું છે તેમ તેમ કેમિકલ મુક્ત અને ઘરમાં બનતા આ અદ્ભુત નુસ્ખાઓ અપનાવવા એ ખરેખર સૌથી સ્માર્ટ અને હેલ્ધી રસ્તો છે. આખા ઉનાળા દરમિયાન એનર્જેટિક રહેવા અને લૂથી બચવા આ માહિતી ચોક્કસપણે ઉપયોગી સાબિત થશે. આશા છે કે આજના આ વિશ્લેષણ દ્વારા આ પ્રીમિક્સ વિશે સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. આ માહિતીને આપણા રોજિંદા જીવનમાં ઉતારવી ચોક્કસથી લાભદાયી રહેશે. સમય આપવા